ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગદ્યાર્થ ગ્રહણ વિશે જાણીશું. તો કે ગદ્યાર્થ ગ્રહણ એટલે શું? તો કોઈ પણ એક ગદ્યખંડ આપેલો હશે આપને, તેને વાંચીને આપે એમાંથી તેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. જેવી રીતે અહીંયા ઉદાહરણ તરીકે જો અહીં એક ગદ્યખંડ આપેલો છે, તો સૌથી પહેલાં વિદ્યાર્થીએ શું કરવાનું છે? એ ગદ્યખંડને નિરાંતે વાંચવાનું છે. પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો ને પારકા ઉપર આધાર ન રાખવો, એનું નામ જ સ્વાશ્રય. જે ખરા સ્વાશ્રયી મનુષ્ય છે તે પોતાને યોગ્ય ન હોય એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. તેમને પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે. તેનાથી તે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. તેમને ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઈચ્છા નથી હોતી. એમ નથી, પણ તે બધું પોતાના બાહુબળથી જ મળે તો ભોગવે છે, નહીં તો પારકી ખુશામતથી તે લેવા કદી ઈચ્છતા નથી. તે ન મળે તેનાથી શોક પામતા નથી. હવે જો આ પેરેગ્રાફમાંથી સવાલ જે છે અહીં દર્શાવ્યો છે કે સ્વાશ્રય એટલે શું, તો એનો જવાબ આ પદ્યમાંથી કેવી રીતના આપ્યો છે? પેરેગ્રાફમાંથી પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને બીજા પર આધાર ન રાખવો, એનું નામ સ્વાશ્રય. સમજાયું? આવી રીતે બીજો પ્રશ્ન લઈશું કે સ્વાશ્રયી મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? તો એનો જવાબ શું છે? સ્વાશ્રયી મનુષ્ય પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારની ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદી સ્વીકારતા નથી. ત્રીજું છે સ્વાશ્રયી મનુષ્યના મોટી સમૃદ્ધિ કઈ છે? ફરી એક વખત, સ્વાશ્રયી મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? તો એના જવાબમાં લખીશું કે સ્વાશ્રયી મનુષ્ય પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ રાખી જે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. પાંચમો સવાલ છે ચોથો, સ્વાશ્રયી મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી? તો જવાબ છે સ્વાશ્રયી મનુષ્યોને પારકી ખુશામત કરીને વસ્તુ લેવી ગમતી નથી. તે ન મળે તો તેનાથી શોક પામતા નથી. એની પછીનો સવાલ છે ગદ્યખંડોમાંથી વિશેષણ અને વિશેષ્યની 3 જોડી શોધીને લખો. તો આ વિશેષણ અને વિશેષ્યની જોડી એટલે કે સૌથી પહેલાં ખરા સ્વાશ્રયી, ઉપયોગી શ્રમ અને મોટી સમૃદ્ધિ. પછીનો સવાલ છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો એના જવાબમાં આ ગદ્યખંડનું યોગ્ય શીર્ષક રહેશે સ્વાશ્રયી મનુષ્ય, એવું આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ તમને પ્રેક્ટિસ માટે સવાલ જવાબ સાથે આપ્યું છે, એટલા માટે કે તમે ખરેખર સમજી શકો એટલા માટે. જો હવે બીજો જોઈશું પેરેગ્રાફ આપણે કે અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય: ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારી વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળાના શિક્ષકો પણ એ જ રીત અપનાવે છે. ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવ પાડવાનો પ્રયત્ન કરે છે. આ રીતે પડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે.
જો આવો એક પેરેગ્રાફ આપ્યો છે. હવે આપણે એના સવાલ જવાબ જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, અભ્યાસનું મહત્ત્વ આપણે શા માટે સ્વીકારીએ છીએ? તો એનો જવાબ રહેશે, અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી. સંસ્કાર માટે અભ્યાસનું મહત્ત્વ છે. બરાબર છે. બીજો સવાલ છે, દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? તો આપણે પેરેગ્રાફમાં જોયું કે એમાં શું લખ્યું છે? તો એનો જવાબ આવશે, દરેક ક્રિયા ભયથી, લાલચથી કે પ્રેમથી એ 3 રીતે કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન રહેશે, કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી? તો એનો જવાબ, ભય કે લાલચથી પડેલી ટેવો વિશ્વાસ ઉઠી જતા નાશ પામે છે. એમ કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી? તો કે ત્રીજો જવાબ છે, ભય કે લાલચથી અભ્યાસ કરાવવાની રીતમાં વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી. એ પછીનો પ્રશ્ન છે ચોથો, ભય કે લાલચથી પડતી ટેવો ક્યારે નાશ પામે છે? તો એનો જવાબ રહેશે, ભય કે લાલચથી પડેલી ટેવો વિશ્વાસ ઉઠી જતા નાશ પામે છે. એ પછી પાંચમો સવાલ છે, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો આપણે આ ગદ્યખંડનું યોગ્ય શીર્ષક છે, અભ્યાસની રીતો અથવા અભ્યાસનું મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગદ્યાર્થ ગ્રહણ આપને આપેલો હશે. સૌથી પહેલાં સરળ રીતે વાંચી, સમજી અને જવાબમાં આપેલા જેમ પદ્યાર્થમાં આપને શીખવ્યું છે તેમ આપણે પેન્સિલથી નીચે લીટી કરવાની, શાંતિથી જોવાનું, વિચારી અને તરત જ આના સવાલના જવાબ લખી લેવાના. આશા રાખું છું આપને સમજાયું હશે. ન સમજાય તો આપ મને પૂછી શકો છો. થેન્ક યુ.